નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી તારીખ 22 સપ્ટેમ્બરથી કલાનગરી વડોદરાના ગરબા પ્રેમીઓ વિવિધ ગરબા મેદાનમાં ગરબા રમવા માટે ઉમટી પડશે. ત્યારે બાળકો માટેના પ્રખ્યાત એવા અડુક્યો દડુક્યો ગરબા મહોત્સવની પણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અડુક્યો દડુક્યો સાર્વજનિક ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી ડોક્ટર દિનેશ યાદવના માર્ગદર્શન હેઠળ યોજાતા ગરબા આ વર્ષે 25મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે બાળકો માટે અને બાળકો દ્વારા યોજાતા ગરબામાં કલાગુરુ વિનોદ ભંવરિયાના ભંવરિયા લિટલ ગ્રુપના ગાયકો દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરબા મહોત્સવના આયોજકો દ્વારા ગરબા રમવા આવતા બાળકો અને તેમના વાલીઓ માટેની સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, જેની જાણકારી આપવામાં આવી હતી. આ ગ્રુપના લીડ સિંગર તરીકે પ્રજ્ઞાચક્ષુ ધ્રુવ છેલ્લા 3 વર્ષથી આ ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓને ડોલાવે છે. તો હું અહીંયા પાછલા 3 વર્ષથી સિંગિંગ કરી રહ્યો છું અને આ મારું 4થું વર્ષ છે. અને બિંગ અ બ્લાઇન્ડ પર્સન, સૌપ્રથમ તો હું મારા જે ગુરુ છે વિનોદ ભંવરિયા સર, એમને હું થેન્ક યુ કહીશ, કારણ કે આ રીતે એમણે મોકો આપ્યો, ચાન્સ આપ્યો પરફોર્મ કરવાનો. અને નાના છોકરા સાથે ખૂબ મજા આવે છે, ખૂબ ખુશી થાય છે એ લોકોને રમતા સાંભળીને, અને આવી રીતે ખૂબ મજા આવે. અહીંયા અમારી સાથે અમારા 8 થી 10 વર્ષથી લઈને 20 વર્ષ સુધીના બાળકો છે. મારી પોતાની એજ 21 વર્ષ છે. અને અમે એવી રીતે પ્રયત્ન કરી છે કે એવી રીતે સારી રીતે અમે આપી શકીએ અને પરફોર્મ કરી શકીએ. એવી રીતે અડુક્યો દડુક્યો ગરબા મહોત્સવ આ વર્ષે પોતાનું રજત જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે બાળકો અને નગરજનોના અપાર સ્નેહને પરિણામે આ યાત્રા સફળ થઈ છે, એમ મુખ્ય આયોજક ડોક્ટર દિનેશ યાદવે જણાવ્યું હતું. અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવની શરૂઆત 2001માં સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ પરથી કરવામાં આવી હતી. ત્યારે અડુક્યો દડુક્યોના ગરબામાં અમારા એક જ હતું કે ભાઈ આમાં 4 થી 17 વર્ષના બાળકો જ ગરબા રમે, અને એ જ બાળકો સંગીતમાં બી એ જ, વગાડવામાં બી એ જ, અને ગાવામાં બી નાના બાળકો જ જે રહેશે. અને એ અડુક્યો દડુક્યો નો આખો મુખ્ય ધ્યેય અમારા બાળકોનો સર્વાંગી વિકાસ છે. અને અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ જે બી બાળકો સીઝન પાસ લે છે એમને દર દિવસે એમને રિટર્ન ગિફ્ટ તરીકે ગિફ્ટ આપવામાં આવે છે. બાળકો સારી રીતે ગરબા કરી શકે એની માટે એમને સ્પેસ નથી મળતી, એટલે અડુક્યો દડુક્યો સ્પેશિયલ બાળકો માટે ગરબાનું આયોજન કરે છે. આ વખતે અમે એક નાની દીકરીને એન્કર તરીકે રજૂ કરી છે, જે આખા ગરબાનું સંચાલન એ નાની દીકરી જ કરશે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.